હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે પણ કાલની જેમ 12 જ વાગ્યા છે શોપિંગ કરવા જવા માટે. કાલે તો શું કહેવાય કે ખાલી વેરાવળમાં ફરીને આટા મારીને પાછા ઘરે જતા રહ્યા. પણ ફ્રેન્ડ્સ એમાં એવું હતું કે કાલ રવિવાર હતો, તમને ખ્યાલ છે રવિવાર હોય તો આને કેવી તમારે શોપિંગ કરી દેવી. પણ આજે સોમવાર છે, પણ આજે 14 એપ્રિલ છે, એટલે કે યુગ પુરુષ મહાન પુરુષની જન્મ જયંતિ છે. તો આજે સમથિંગ મને એવું લાગે છે કે મોસ્ટ ઓફ દુકાનો તો બંધ જ હશે. તો આજે આનું ખરીદીમાં થોડોક તો ઇસ્યુ છે ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, જેમ અત્યારે વનરાજે કીધું એમ એ નિમિત્તે પણ હું તમને 2-4 શબ્દ કહેવા માંગુ છું કે મને પોતાને ગર્વ છે કઈ વાતનો કે મારો જન્મ પણ 14 એપ્રિલે થયો છે. કેમ કે આ દિવસ, આજનો દિવસ વનરાજે જેમ કીધું એમ કે એક મહાન યુગ પુરુષની જન્મ જયંતિ છે. તો હું પોતાની જાત ઉપર પણ ગર્વ કરી શકું કે આ દિવસે પણ મારો જન્મ થયો છે. એમ કે કહેવાય છે કે એ યુગ પુરુષે દલિતોનું સારું કર્યું છે, પણ હું નથી માનતી. એમણે સર્વજ્ઞાતિનું સારું કર્યું છે, ખાસ કરીને લેડીઝોનું, જેનું એક્ઝામ્પલ હું પોતે છું. તમે જોઈ શકો છો કે હું તમારી સામે રોજ વિડીયો બનાવીને આવું છું, રોજ આની સાથે ખભાથી ખભા મિલાવીને ચાલું છું. એનું કારણ શું છે તો કે એ મહાન યુગ પુરુષ, એમના થકી જ હું આજે અહીંયા ઊભી છું કે હું મારા હક માટે લડી શકું છું, મારો હક માંગી શકું છું. અને હું એક નહીં, સર્વજ્ઞાતિની લેડીઝોની વાત છે. તો હું આજે એમને દિલથી સેલ્યુટ કરું છું કે આજે એમના થકી હું મારા પગ ઉપર ઊભી છું. ફ્રેન્ડ્સ, મેડમે કીધું એમ આજે મારા તરફથી, આમના તરફથી અને મારા પરિવાર તરફથી તમને ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ. અને અમે અત્યારે જઈએ છીએ વેરાવળ, જેમ તમને મેડમ વાત કરી એમ થોડીક નાની મોટી શોપિંગ કરવા માટે. જે આનો આજે બર્થડે છે તો બધા આને પણ વિશ કરી આપજો બર્થડે છે તો. પછી બીજી એક વાત કહેવા માગું છું કે આજે રેલી હશે, જે આપણે જયંતિ છે ડૉક્ટર આંબેડકર સાહેબની, તો રેલીમાં આપણે ઈચ્છા છે કે જોઈન્ટ થવાની ઈચ્છા છે. તો થોડુંક પ્રયત્ન કરશું ને ટાઈમ કાઢશું કે જોઈન્ટ થઈ શકીએ, ઠીક છે? તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જાતા નહીં. અમે નાની મોટી એક્ટિવિટી કરશું, એ તમને બધી બતાવશું. અને ફ્રેન્ડ્સ, આજની રૂટીનની પ્રયત્નો અમે કર્યો તો પણ રૂટીનનું શક્ય ન થયું, કારણ કે સવારમાં ઘણા બધા કામ હતા, આને ઘણા કામ હતા, મારે ઘણા કામ હતા. જેમ કે તમને ખ્યાલ છે નાનું મોટું લેડીઝોને તો અત્યારે પાર્લર ના ને તેને તમને તો ખ્યાલ જ છે, એમાં ખૂટતું ન હોય આ લોકોનું. એટલે થોડુંક કામને કારણે આજે રૂટીન નથી શક્ય થઈ શક્યું, પણ નેક્સ્ટ ટાઈમ એટલે કે કાલે ટ્રાય કરશું. તો ચલો મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે વેરાવળ પહોંચી ગયા અને અત્યારે નાની મોટી ખરીદી કરવા વળગી ગયા છીએ. જો અત્યારે મેડમ છે ઊભા છે અને મસાલો લે છે. જે મસાલામાં તમને દેખાતું હશે કે મોસ્ટ ઓફ બધું ગરમ મસાલો છે. તો ગરમ મસાલો મેડમ લે છે, તમને બતાવું શું કરે છે. ઓય શું કરે? મસાલો. આ ગરમ મસાલાનું શું કામ છે? શાકમાં જોઈએ, દાળમાં જોઈએ, બધામાં જોઈએ જ ને ગરમ મસાલો. આ તો સરખી રીતના લેજો. અને આ બેનને કહેજે ભાવ શું લે છે. ભાવ તો પછી અલગ અલગ હોય, એ તમારા ખિસ્સું આમ ઢીલું જ રાખવાનું. એવું છે? તો આજે તારો બર્થડે છે એટલે બધો નાનો મોટો ફાયદો ઉપાડી જ લેવાનો છે, નહીં? સવાલ જ નથી, ફાયદો ઉપાડવો જ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ચટણી, હળદર, મોસ્ટ ઓફ બધા ગરમ મસાલા છે અહીંયા. તમે જોઈ શકો છો કે કેવી રીતના બધી નાની મોટી ખરીદી કરીએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જેથી કરીને તમને નાની મોટી મોસ્ટ ઓફ બધી ખરીદી કરીએ એ તમને બતાવું. અને આ તમે જો બજાર બતાવું છું વેરાવળની મોસ્ટ ઓફ બજારમાં ટ્રાફિક આજે તો બહુ જામ છે, કારણ કે કાલે તો કોઈ હતું જ નહીં રવિવાર એટલે. પણ આજે મોસ્ટ ઓફ પબ્લિક વેરાવળમાં જ કેમ હોય. તો અહીંયા અત્યારે આ બજાર જોઉં, આ બજાર જોઉં. તો આપણે ફાઇનલી વખારિયા બજારમાં પહોંચી ગયા છે. અત્યારે મેડમ પણ સાથે છે ખરીદીમાં. અને ફ્રેન્ડ્સ, બધું કહેજો થોડું ઓછું લે, જેથી કરીને પૈસા થોડાક ઓછા વપરાય. મારા કારણ કે આનો બર્થડે આવે ને પૈસા થોડાક વધારે વપરાઈ જાય તો પાછા મારા કામમાં જવા પડે ને, એટલે એને થોડુંક સમજાવજો. તમારે માણસને ઓછા બોલાવે ને જમવા માટે. પણ ફ્રેન્ડ્સ, આપણે લિમિટેડ માણસોને જ કીધું છે, પણ આના બર્થડેમાં નાની મોટી મોસ્ટ ઓફ ખરીદી કરવા આવ્યા છે ને વધારે ખર્ચો થઈ જાય તો પછી પાછું કાલ સવારે મારે શું કરવું. એટલે ચલો, તો આપણે ચલો ખરીદી કરીએ. તમે જો ચાલો કે ખરીદી કરીએ. હવે આપણે અહીંયા આવ્યા છે વખારિયા બજારમાં, વર્ધમાન પ્રોવિઝનમાં. તો હવે લિસ્ટ દે બધી મોસ્ટ ઓફ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ફાઇનલી અમે નાની મોટી કરિયાણાની ખરીદી કરવી છે. શું કીધું?
જો ફ્રેન્ડ્સ અમે આવ્યા પણ માણસ જમવા ગયા છે, થોડીક વારનું કીધું હે તો તમને બતાવી દઉં અહીંનો બજારનો માહોલ ને બધું. જો આ વખારિયા બજાર છે, સામે તમે જોવો છો કે મોસ્ટ ઓફ બજાર છે, અહીંયાથી પણ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેડમ નાની મોટી ખરીદી કરે છે. આપણે તો કરિયાણાની કંઈ ખ્યાલ ના આવે એટલે મોસ્ટ ઓફ ખરીદી મેડમ કરે છે. અને આ જો આપણા સેટ સામે ને સામે જોઈ છે કે આપણો વિડીયો ઉતરે છે. એમના બધા નાના મોટા વેપારના પૈસા છે, આપણે થોડા કંઈ શેર કરવાના. એવું છે, એવું છે. આ રૂપિયા માટે જ નાની મોટી મહેનત છે. જો આ ભાઈ અહીંયા બાસ્કુ ઉપાડીને જાય છે તો એ રૂપિયા માટે જ ઉપાડે છે. આપણે રૂપિયા માટે જ વિડીયો બનાવીએ છીએ. તમને કઈ બતાડું, જોવો હજી તો ખરીદી સ્ટાર્ટ કરી છે, ત્યાં હાલત જોવો. શું કરવો, બર્થડે મનાવો? તારો બર્થડે છે, મનાવો તો પડશે જ ને. હું કરું? હા તો વાંધો નહીં. ના, મારે પૂછવું પડે ને કે બર્થડે મનાવો છે એમ. જો ફ્રેન્ડ્સ આ આવી રીતના પાટા પડે તમે જો. ફ્રેન્ડ્સ હમણાં ખાઈને બોડી જ વધાર્યું છે. થોડુંક ઉતારી નાખું ને એનું બોડી એટલે વાંધો ન આવે. શું લેવા આવ્યું? પટ્ટા છે ને પ્લાસ્ટિકના, કાગળના. કાગળના છે ને પ્લાસ્ટિકના નથી. જોજો પ્લાસ્ટિકનું પછી મને શું ખબર, પ્રદૂષણ મારે ખરાબ કરું પ્લાસ્ટિક વાપરીને. હા, એટલે ફ્રેન્ડ્સ પ્લાસ્ટિકના કોઈ દિવસ થાળી વાટકા ન વાપરવાના. આવા છે ને સાદા અને સિમ્પલ તમે વાપરશો ને તો આ પાછા મેં કેમ લીધા ખબર? કેમ? તમારે પછી મહેમાન જતા તો વાસણ ઘસવાનો બેસવું પડે ને. ફ્રેન્ડ જોજો મને વાસણ ઘસવાનું કહે છે. આ હોય તો ફેંકી દેવાનું યુઝ એન્ડ થ્રુ. આ યુઝ એન્ડ થ્રુ તો છે જ. આ યુઝ એન્ડ થ્રુ એને વાસણ ઘસવા પડે એટલે એને એ લીધું છે, મારા માટે નહીં. તમે થોડુંક થિંક કરો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર લીધું છે, હવે કહી દે. તમારી માટે હું તો થાકી નહીં ગઈ ને આખો દિવસ મહેમાન સાચવી તો ચલો તમારે જ વાસણ ઘસવા. તો ફ્રેન્ડ્સ વાસણ કોણ ઘસે એ કોમેન્ટમાં કહેજો. આ ઘસશે ને આપણે શું કામ ઘસીએ? આપણે શું કામ લાવ્યા? તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ચટણી લેવા આવી ગયા છે. ચટણી લાલ લાલ હોય છે અને અત્યારે મેડમ લાલ ચટણી લઈ છે. તમને બતાવું જોઉં કેવી રીતના લઈ છે. ઓય આ ચટણી કેમ? ચટણી એમાં એવું છે કે થોડી ઓછી તીખી છું તો વધારે તીખી ખાવું ને. એટલે તું ઓછી તીખી છે તે વધારે તીખી થાય એટલા માટે ચટણી લઈ છે. તો આ ચટણી કોઈની આગ બાખમાં ઉડે નહીં હો, ધ્યાન રાખજે લઈને જાતો. એ તો પછી કારસ્તાને એવા કરે તો આંખમાં એવું છે ને. આ ભાઈ જો મોસ્ટ ઓફ વખતે અમે આવીએ ત્યારે આ ભાઈ પાસે ચટણી લઈએ છે. તો આ ભાઈનું એડ્રેસ તમને આપું. આપણે શાક માર્કેટની બાજુમાં. ભાઈ દુકાનનું નામ બામ કહી દે. વિકાસ પ્રોવિઝન. જો ભાઈ આ ભાઈ નાનું મોટું ડિસ્કાઉન્ટ આપે છો ચટણી આ તે નાનો મોટો મસાલામાં. તો ગમે ત્યારે આવો તો આ ભાઈની દુકાને જ આવજો અને અમારો નાનો મોટો વિડીયો બતાવી અથવા તો અમારું નામ દઈને પણ લઈ જાજો. પાકું ને ભાઈ? જોજો પછી ફરતો નહીં. ફાઇનલી આપણે વેરાવળથી નાની મોટી ખરીદી કરીને ઘરે આવી ગયા છે. તો હવે આપણે ખરીદી તો કરી દીધી, પૈસા આપણે ખૂબ વાપરા, પણ મેડમને આપણે કામે પણ લગાડી દીધા છે. હવે એને મેં કીધું કે બર્થડે હોયો ગયો તારો, 6-7 વાગી ગયા. હવે બધા મહેમાનને આમંત્રણ આપ્યું હોય તો ખાવું પીવું નહીં જોઈએ, ખવડાવવું નહીં જોઈએ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા મેડમ છે બધી તૈયારી કરે છે. જો હેલો ફ્રેન્ડ્સ, તમારે પણ જમવું હોય તો મસ્ત જમવામાં શ્રીખંડ પૂરી ને બધું બનાવેલું છે. અને આ લોકો આપણે શું કે અમારી ભાષામાં અમે એને પુલાવ કહીએ અને આ લોકોની ભાષામાં એને વેજ અખની કહેવામાં આવે છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમને બી મજા આવશે ખાવાની. હો, રાતના બધા પહોંચી જાજો 8 વાગે મારા ઘરે જમવા માટે. તો ફ્રેન્ડ્સ મેડમે આમંત્રણ આપ્યું છે, હું આમંત્રણ આપું છું. આજે બર્થડે છે એનો તો બધાયને આમંત્રણ છે. તમે પહોંચી શકતા હોય તો તમે આવી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, નાનું મોટું જમણવાર આ તે મોસ્ટ ઓફ નાની મોટી કોઈ શું કહેવાય કે આખા દિવસની એક્ટિવિટી સાંજની પતી જશે. એ આપણા નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. તો બસ આજનું આટલું.